નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એનઈપી 2020ની, જેમાં આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 17 સુધી અભ્યાસ કર્યો હતો. આજના આ વિડીયોમાં આપણે પ્રકરણ 18 અને 19ની વાત કરીશું, જેમાં આપણે કઈ કઈ વસ્તુ આઈએમપી છે તેનો અભ્યાસ કરીશું. પ્રકરણ 18, જેનું નામ છે ઉચ્ચ શિક્ષણ માટે નિયમનકારી પ્રણાલીનું પુનર્ગઠન. તો એમાં શું શું આવે છે તે જોઈએ. તો કે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ હશે, તો કે એ શું છે તેનો આપણે જાણીએ. તો કે તમામ પ્રકારના ઉચ્ચ શિક્ષણ નિયમન, માન્યતા, અનુદાન અને શૈક્ષણિક ધારાધોરણની વ્યવસ્થા નિર્ધારિત કરવા માટે એક બૃહદ સંસ્થા હશે. એટલે કે બધે કરતા એક ઊંચી સંસ્થા હશે કે જે બધાનું હેન્ડલિંગ કરતી હશે. તો તે હશે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ હશે, જેને HECI એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એના નામે ઓળખવામાં આવશે. ખાસ તો એનું ફૂલ ફોર્મ યાદ રાખજો. તો કે શું છે એનું? HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. હવે આ જે સંસ્થા છે કઈ, તો કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા નીચે 4 અલગ અલગ સંસ્થાઓ કામ કરશે, જેની અંદર છે એક તો નિયમન માટે કઈ છે, માન્યતા માટે, અનુદાન માટે અને ધારાધોરણ શિક્ષણ યોગ્યતા માળખા માટે. તો ચારેય સંસ્થાઓ છે એના આપણે અંગ્રેજીમાં ફૂલ ફોર્મ જોઈશું. અને ખાસ કરીને મિત્રો અહીંયા આ બધા ફૂલ ફોર્મ તમારે યાદ રાખવા પડશે કે જે પરીક્ષામાં પૂછાય એવા છે. તો સૌથી પહેલા નિયમન માટે, તો કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ, એને કે એની માટે જે સંસ્થા કામ કરશે એનું નામ છે NHERC. તો આપણે એના વિશે જોઈએ. તો કે પહેલા તો એનું ફૂલ ફોર્મ શું થાય? નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ થાય. તો કે NHERC એ શું છે? તો કે NHERC એટલે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પરિષદ છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રસ્તાવિત એકલ નિયમનકારી સંસ્થા છે. તેનો ઉદ્દેશ્ય તબીબી અને કાનૂની શિક્ષણ સિવાય, એને કે શિક્ષક કે એવી કાનૂની કોઈ લોને લગતા હશે એ સંસ્થાઓ સિવાયની, તો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે શું કરશે? તો કે ગુણવત્તા ધોરણોનું નિરીક્ષણ અને નિયમન અને ખાતરી કરવાનો છે. જ્યારે તે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ આપણે જોયું તેમ HECI ના મુખ્ય વર્ટિકલ તરીકે કાર્ય કરે છે. તો કે સૌપ્રથમ એનો પહેલો ભાગ, 4 આપણે અલગ અલગ સંસ્થાઓ તેમાંથી પહેલી સંસ્થા છે. તો કે એમાં ખાસ એક યાદ રાખવાનું નિયમન, તો કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ. તો કે એનું નામ શું? NHERC, નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ થાય છે. હવે આગળ જોઈએ. તો કે NHERC વિશે મુખ્ય વિગતો શું છે? તો કે એની ભૂમિકા શું રહેશે? તો કે તે ઉચ્ચ શિક્ષણ માટે હળવા પરંતુ સુસ્ત નિયમનકાર તરીકે કાર્ય કરે છે. તેના કાર્યો શું? તો કે તેની જવાબદારીઓનું પાલન નિરીક્ષણ કરવું, શૈક્ષણિક ધોરણો નક્કી કરવા, પારદર્શિતા સુનિશ્ચિત કરવી અને માન્યતાઓનું સંચાલન કરવું સામેલ છે. હવે માળખું, તો કે NHERC એ રાષ્ટ્રીય માન્યતા પરિષદ, NAC ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ, HEGC અને સામાન્ય શિક્ષણ પરિષદ એને કે GAC ની સાથે ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગના 4 સ્વતંત્રતા વર્ટિકલમાંથી એક છે. એનું નિરીક્ષણ, એનો હેતુ શું છે? તો કે નિરીક્ષક રાજ નાબૂદ કરવું અને તેને સ્વજાહેર અને ટેકનોલોજી આધારિત નિયમન સાથે બદલાવું છે. મિત્રો આ કાંઈ આઈએમપી નથી, આમાંથી પરીક્ષામાં પૂછાય એવું નથી. આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની શું ભૂમિકા, શું કાર્ય અને શું હેતુ છે. એના માટે અહીંયા વિગત આપેલી
છે. હવે આગળ આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ તો કે NHERC ને જો કઈ રીતે લખાય તે સ્પેલિંગ સાથે તમે જોઈ લેજો. નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ, જેને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ કહીએ છીએ. હવે ત્યારબાદ આપણે વાત કરીશું બીજી સંસ્થા. પહેલી સંસ્થા કઈ હતી? નિયમન માટે. નિયમન માટેની જે સંસ્થા કાર્ય કરે છે એને શું કહેવાય છે? તો કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ, જેને NHERC નામે ઓળખાય છે. હવે માન્યતા માટે છે તો કે ઈ કઈ સંસ્થા છે? તો કે રાષ્ટ્રીય માન્યતા પરિષદ, જેને NAC ના નામે ઓળખાય છે, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ થાય છે. હવે એના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ તો શિક્ષણમાં NAC નો સામાન્ય રીતે રાષ્ટ્રીય માન્યતા પરિષદનો ઉલ્લેખ થાય છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા મૂલ્યાંકનને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ એક પ્રસ્તાવિત મેટા માન્યતા સંસ્થા છે. તે ટેકનિકલ વ્યવસાયિક તાલીમમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર પણ ઉલ્લેખ કરે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્રીજી સંસ્થા છે, તો એનું નામ શું છે? તો કે અનુદાન ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ છે, જેને ઇંગ્લિશમાં HEGC એને કે ફૂલ ફોર્મ જોઈએ હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ થાય છે. અહીં ખાસ તો આપણે બધાના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, બાકી વધારાની ડિટેલ્સ આપણે જોઈએ. HEGC એટલે ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ ભારત ચીનની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 દ્વારા પ્રસ્તાવિત તે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ હેઠળ એક મુખ્ય સ્વતંત્ર વર્ટિકલ છે. HEGC ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ભંડોળ અને ધિરાણ આપવા માટે જવાબદાર રહેશે. ખાસ તો અહીંયા એ યાદ રાખજો કે ભંડોળ અને ધિરાણ આપવાનું કોણ કાર્ય કરે છે? તો કે HEGC એને કે ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ કરે છે. અને બીજું તો કે જે આ ભૂમિકામાં યુનિવર્સિટીની ગ્રાન્ટ્સ કમિશન ને બદલે છે. હવે ત્યારબાદ આગળ જોઈએ આપણે સંસ્થા નંબર 4 તો કે ધારાધોરણ શિક્ષણ યોગ્ય માળખું, જે સામાન્ય શિક્ષણ પરિષદના નામે ઓળખાય છે, જેને ઇંગ્લિશમાં GEC જનરલ એજ્યુકેશન કાઉન્સિલ કહેવામાં આવે છે. તો આપણે એના વિશે જોઈએ. શિક્ષણમાં GEC નો અર્થ સામાન્ય રીતે જનરલ એજ્યુકેશન કાઉન્સિલ ભારતના NEP 2020 હેઠળ એક નિયમનકારી સંસ્થા અથવા જનરલ એજ્યુકેશન સર્ટિફિકેટ શાળા સ્તરનું મૂલ્યાંકન થાય છે. હવે શિક્ષણમાં GEC ના સામાન્ય અર્થઘટન તો કે જનરલ એજ્યુકેશન કાઉન્સિલ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 દ્વારા શિક્ષણ માટે ધોરણો અને અભ્યાસક્રમ નક્કી કરવા માટે પ્રસ્તાવિત એક સ્વતંત્ર નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે. હવે જનરલ એજ્યુકેશન સર્ટિફિકેટ તો એ શું? તો કે રાષ્ટ્રીય મૂલ્યાંકન પ્રમાણપત્ર, ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં જે 10 વર્ષનો શાળાકીય અભ્યાસ એટલે કે ગ્રેડ 9 પૂર્ણ કરે છે અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક અથવા વ્યવસાયિક માર્ગો તરફ માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. હવે આગળ આપણે જોઈએ તો કે સામાન્ય શિક્ષણ અભ્યાસક્રમ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે જરૂરી સામાન્ય પાયાના અભ્યાસક્રમો આવશ્યકતા કુશળતા, દાખલા તરીકે વિવેચનાત્મક વિચારસરણી, સંદેશાવ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરતા સરકારી ગોવા એન્જિનિયરિંગ કોલેજ, ભારતના વિવિધ રાજ્ય સંચાલિત એન્જિનિયરિંગ કોલેજો. હવે તેનો તો કે NEP 2020 શૈક્ષણિક ધોરણો, શીખવાના પરિણામો અને મૂલ્યાંકન પ્રક્રિયાઓ નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે આ ચોથી છે એ કઈ સંસ્થા? તો કે ધારાધોરણ શિક્ષણની યોગ્યતામાં માળખું, ખાસ કરીને તે શું કરે છે? તો કે પરિણામો અને મૂલ્યાંકન પ્રક્રિયા નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે 21મી સદીના કૌશલ્યોનું પરીક્ષણ કરવા અને
શાળા છોડી દેનાર બાળકોને ઘટાડવાના હેતુથી પ્રમાણપત્રનો ઉલ્લેખ કરે છે. ખાસ તો આપણે આ સંસ્થા વિશે ભણ્યા, એની અંદર તો ખાસ કરીને એમનું છે આપણે શું કરવાનું છે કે જે ફૂલ ફોર્મ છે એ જ યાદ રાખવાના છે, બાકી તો આ પરીક્ષામાં પૂછાય એવું નથી. હવે પ્રકરણ 19 છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અસરકારક શાસન નેતૃત્વ છે. એની વિશે આપણે વાત કરી તો કે એમાં એવું કહે છે સંસ્થાઓને યોગ્ય માન્યતા પ્રાપ્ત થયા પછી બીઓજીની સ્થાપના કરવામાં આવશે. હવે તો બીઓજી શું છે તો કે બોર્ડ ઓફ ગવર્નર્સ. હવે શિક્ષણમાં બીઓજી એટલે બોર્ડ ઓફ ગવર્નન્સ અથવા ક્યારેક બોર્ડ ઓફ ગવર્નન્સ તે શૈક્ષણિક સંસ્થાઓ, શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં શું કરે નીતિગત નિર્ણયો, વ્યૂહાત્મક આયોજન, વહીવટ અને વિકાસલક્ષી બાબતો માટે જવાબદાર સર્વસ્વ લેતી અને સલાહકાર સંસ્થા છે. ખાસ તો આ યાદી રાખજો કે એનું ફૂલ ફોર્મ શું છે તો કે બીઓજી બોર્ડ ઓફ ગવર્નન્સ છે અને તેનું કાર્ય શું છે તો કે વહીવટી કરવું અને વિકાસલક્ષી બાબતો માટે જવાબદાર સર્વસ્વ લેતી એક સંસ્થા છે. હવે આપણે જોઈએ શિક્ષણમાં બીઓજીના મુખ્ય પાસાઓ ક્યાં ક્યાં છે તો કે આ પણ પરીક્ષામાં પૂછાયો નથી, આ તો બધા તમારી જાણકારી માટે આપેલા છે. તો કે એનો હેતુ છે સંસ્થાના શૈક્ષણિક દ્રષ્ટિકોણને માર્ગદર્શન આપવું, શ્રેષ્ઠતા જાળવી રાખવી અને સંસાધનોનું કાર્યક્ષમ રીતે સંચાલન કરવું. કાર્ય તો કે તેઓ આંતરિક બાહ્ય ઓડિટનું નિરીક્ષણ કરે, લાંબા ગાળાની સંસ્થાકીય લક્ષ્યો નક્કી કરે અને ઘણીવાર મુખ્ય કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર ધરાવે છે. હવે રચના તો કે સામાન્ય રીતે નિષ્ણાતો, ઉદ્યોગ પ્રતિનિધિઓ, સરકારી નિમણૂક અને વરિષ્ઠ શિક્ષકોનો સમાવેશ થાય છે. ખાસ તો આ યાદ રાખવા જેવું છે કે બીઓજીના રચના કઈ રીતે થાય છે તો કે સામાન્ય રીતે નિષ્ણાંતો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સરકારી નિમણૂકો હોય તેઓ અથવા વરિષ્ઠ શિક્ષકોનો સમાવેશ થાય છે. હવે સુધારામાં ભૂમિકા તો કે શાળાના ધોરણો સુધારવા, શૈક્ષણિક સુધારાઓ લાગુ કરવા અને જાહેર અથવા સ્વાયત્ત સંસ્થાઓના સંચાલન માટે બીઓજી મહત્વપૂર્ણ છે. હવે સંબંધિત શરતો. હવે બીજું એ શું કામ કરે છે તો કે બીઓજી મીટિંગ કરે, નીતિગત નિર્ણયોની ચર્ચા કરે અને સંસ્થાકીય પ્રગતિની સમીક્ષા કરવા માટે ઘણીવાર ત્રિમાસિક ધોરણો યોજાય છે. બીઓજી વિરુદ્ધ પીટીએ જ્યારે બીઓજી સંચાલક મંડળ તરીકે કાર્ય કરે ત્યારે તેઓ ઘણીવાર શાળા વ્યવસ્થાપન અંગે માતા પિતા, શિક્ષક સંગઠનો સાથે વાતચીત કરે છે. મિત્રો, અહીંયા આપણા પ્રકરણ 19 સુધી પૂરું થાય છે, પણ આની અંદર ખાસ તો બધા ફૂલ ફોર્મ જ યાદ રાખવાના છે અને ખાસ કરીને આપણે જે 4 સંસ્થાઓ વિશે છે નિયમન તો કે NHERC, માન્યતા NSC અને અનુદાન તો કે SEGC અને ધારાધોરણો એટલે કે શિક્ષણનું યોગ્ય માળખું એટલે કે GEC. આ બધાના ફૂલ ફોર્મો ખાસ યાદ રાખવાના છે. બાકી તો તમને અહીંયા જે માહિતી આપવામાં આવી છે એમાંથી એક્ઝામમાં પૂછાય એવું નથી. જે અહીંયા ફૂલ ફોર્મો અને IMP છે એ જ આપણે અભ્યાસ કર્યો છે અને આગળ આપણે આના પછી ભાગ 3નો અભ્યાસ કરીશું.